એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેમાં સામસામે તમારો એક અવાજ આવી રહ્યો છે અને તેમાં એક સામે પક્ષે કોઈ કમલેશભાઈ કરીને છે. હા બંને હા હા બંને ચર્ચા કરી રહ્યા છે કે 25 લાખ રૂપિયાની લેતી દેતી ની, કે 25 લાખ રૂપિયા કંઈક આપવાના છે અને આગળના તમારા કઈ જે બીજા પેપરની અંદર હતા તે સમયની કંઈક લેતી ઓકે દેતી હોય ઓકે તેવી ઓકે વાતો ઓકે થઈ રહી ઓકે છે. ઓકે 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 અચ્છા અચ્છા. જી સર. વાત જો એમાં એવી વાત છે, આની પેલાનું જે હેડલાઇન જે હવે અત્યારે બંને બધા ઝઘડે છે લોગા હાટું, પણ પેલું હેડલાઇન છે સૌરાષ્ટ્ર હેડલાઇન. ઓકે હેલો. હા હા સર. એમાં મને નોકરીએ રાખવા માટે થઈને અનિરુદ્ધભાઈ નકુમ એ મને લઈ ગયા તા. રાજુભાઈ પોપટ કરીને એક ભાઈ છે જે જાણીતા વ્યક્તિ છે, રાજુભાઈ પોપટ. અમે પેલી વખત મળ્યા હતા, નામ સાંભળ્યું હતું પણ મળ્યા પેલી વખત. રાજુભાઈ પોપટે મને એમ કીધું કે સાહેબ અમે આ છાપું શરૂ કરીએ છીએ, તમે આ બધું હેન્ડલિંગ કરો, છાપું આખું ડેવલપ કરવાનું થાય છે તો તમે એમાં હેન્ડલિંગ કરો. તમારે આગળ પાછળ 5 રૂપિયા કોઈને દેવા લેવાના હોય કે છાપું આખું ડેવલપ કરવાનું હોય. મેં એને એમ કીધું, ત્યારે આપણે તો બધા જાણીએ છીએ આપણી પરિસ્થિતિ શું હોય. મેં એને કીધું સવાલ એક છે, તમારું ડેવલપમેન્ટ એ કરી દઉં ને બધું કરી દઉં, એના તમે જે કેટલા રકમ 25 લાખ રૂપિયા 100% રાજુભાઈ પોપટે મને આપ્યા હતા. પણ શું હતું? તો ડેવલપમેન્ટ ઓફ ધ ન્યૂઝપેપર, હેડલાઇન નો વિકાસ કરવાનો અને મારા 2-3 નાના મોટા કઈક વહીવટ હોય તો એ પૂરા કરવા માટે, જેને આપણે એડવાન્સ જેવું કહીએ છીએ તે. પણ એમાં વાત એટલી જ હતી કે તમે હેન્ડલિંગ કરો એટલે કે મેઇન તમે હો. તો મેં એમ કીધું કે હું મુખ્ય હોઉં તો એમાં એવું છે કે હું એનું બ્રાન્ડેડ કરું, સારું છાપું જમાવું, સમાજમાં તમારી પ્રતિષ્ઠા થાય. તો અન્ય દૈનિકોમાં જેમ બધી જ એડવર્ટાઇઝમેન્ટ થી માંડીને બધું મળે છે એમ તમને પણ મળતું થાય. પણ સવાલ એટલો છે, તમે મને એક માત્ર સોંપો, કારણ કે મારે ભૂતકાળમાં આવા 1-2 પ્રસંગ બનેલા કે જો એ લોકોએ કીધું હોય તમે મેઇન છો ને પછી બધું ફરી ગયું હોય, તો મને એ લોકોએ કીધું કે સાહેબ કાંઈ વાંધો નહીં, તમે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, તમ તારે આ લ્યો, આ પૈસા તમને આપીએ, તમારા 2-5 ઉધર દેવાના લેવાના હોય તો એ લઈ લ્યો, તમારા ઘરમાં 5 રૂપિયા ઘટ્યા હોય તો એ લઈ લ્યો, અથવા તો તમે સંસ્થાનું ડેવલપ કરો છો આખું, હવે અમે તમારે આ ઉપર છોડી દઈએ. ત્યારે રાજુભાઈ પોપટ અને જગદીશ મહેતા બેની જ વાત હતી. બીજા કોઈ એના સ્લીપિંગ પાર્ટનર છે કે એમાં કોઈ સંયોગ કે આપણી કોઈ વાત નથી. હું ને રાજુભાઈ પોપટ. ઓકે. પછી શું થયું, સમય જતા એમાં ખબર પડી કે એમાં કોઈ અશોકભાઈ જાની પણ છે, કમલેશભાઈ રામાણી છે, એક જયેશભાઈ પાઠક છે. અને મને જયેશભાઈ પાઠક જેનું નામ લઉં છું, હજી રાજકોટમાં છે, જીવે છે, તમે પૂછવાની છૂટ. આપણે એક મુદ્દાનો કાર્યક્રમ હતો, જયેશભાઈએ મને મુલાકાત કરાવડાવી રાજુભાઈ પોપટની, અનિરુદ્ધસિંહ અને જયેશભાઈ અમે બેઠા હતા. અમે ચોખ્ખી વાત કરી, તમારું છાપું ડેવલપ કરી દઉં અને તમે મને જે રકમ આપો, મારે 5-10 જેને દેવા લેવાના હોય, ત્યારે આપણે ભીષણ ગરીબીમાં હતા બધા, આખું રાજકોટ જાણે છે, તો ઈ દઈ દઈએ અને બાકી અમે ખાઈ પીને મજા કરીએ, તમારી રીતે ડેવલપ કરી દઉં તમારું છાપું. પણ સવાલ શરત એટલું હતું કે કેવળ ને કેવળ મારું કયું થવું જોઈએ, પછી 10 જણા હોય તો મેળ ના પડે. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, તમે બધું હેન્ડલ કરો. પછી શું થયું, થોડાક સમય પછી મેં તમને હમણાં નામ ગણાવ્યા, એ બધા ફૂટી નીકળ્યા, અથવા તો એ પહેલેથી હશે, પણ એમ કે માલિકોનું મંડળ વધી ગયું, 4-5 જણા થયા. અને બીજું અનિરુદ્ધભાઈ નકુમ જે હતા એ તો છે જ, એ જ મને લઈ ગયા હતા. એટલે મેઇન તો હું એને ઓળખું, એને મને રાજુભાઈ પોપટની ઓળખાણ કરાવી, રાજુભાઈ પોપટે જયેશભાઈ પાઠકને કીધું, જયેશભાઈ પાઠકને મારો રેફરન્સ આપ્યો, જયેશભાઈ કીધું ઓકે, અને એને મને રકમ આપી. પણ રકમ લીધી એટલે લેતી દેતી ઓછી ઉધારા નહીં, કાળું ધોળું નહીં, વાંકા ત્રાહું નહીં. અત્યારે જે તમે કહો કે ઓડિયો જે કે વિડીયો કે જે ટૂંકમાં રજૂ કર્યું હોય એ તો પ્રપંચનો એક ભાગ છે. કારણ એવું છે કે મેં જયારે લીધા ત્યારે રાજુભાઈ પોપટ સિવાય હું કોઈને ઓળખું નહીં. એને મને ગાંધી છાપ આપ્યા અને મેં એને કીધું તમારું છાપું હું ડેવલપ કરી દઉં. મેં 2.5-3 વર્ષ 2 કે 2.5 વર્ષ નોકરી કરી મારા લેવલ પ્રમાણે. પણ એમાં પેલા શરૂઆતથી જ એને મને કીધું કે ભાઈ હવે 4 થી 5 એમાં માલિકો થયા અને એ પોતપોતાને મન ફાવે તેમ પોતા 2-3 માલિકો, બીજા રાજુભાઈ નહીં, બીજા જે લોકો એને પોતાને ફાવે તેવા રિપોર્ટ બિપોર્ટ મુકાવતા હતા, જે સામાન્ય રીતે જર્નાલિઝમની વ્યાખ્યામાં આવે નહીં. અને ઈ મેં ક્લિપિંગ તમે જે કહો છો, મને એક ભાઈ નો હમણાં ફોન હતો કે એમાં રામાણી સાહેબ એટલે કે કમલેશભાઈ રામાણી એમ કે જે બોલે છે એમ કે છે કે મારો ભાઈ જેલમાં ગયો તો એવું કઈ કે છે, રામ જાણે. પણ ભાઈ તમારા ભાઈ ફરાર રહ્યા હોય કે જે રહ્યા હોય, ઈ હેડિંગ કે મથાળું ઈ પણ મેં માર્યું નહોતું.
જો હું તંત્રી હોઉં અથવા તો મારા કીધે જ બધું થતું હોત તો એ સંભવ નતું. ઈ હેડિંગ જેમાં કેવું નામ કે બહુ એક બહુ કોન્ટ્રોવર્સિયલ હેડિંગ હતું, હમણાં તમને યાદ આવે એટલે કહું. હા, મીના કમીના. ઓકે, હવે ઈ હેડિંગમાં અમારા એક સિનિયર રિપોર્ટર હતા, એને ના પાડી હતી કે તમે આ હેડિંગ ન મારો, આ હેડિંગ મારવાથી જે તે વ્યક્તિની વૈયક્તિક રીતે નુકસાની થાય અને આપણને ભોગવવાનું થાય. અમે લોકોએ સ્ટ્રિક્ટલી કીધું તું, બધા આખો ઓફિસ સ્ટાફ હાજર હતો, બધાને કીધું ભાઈ આ કાઢ નાખો, એ ન ચાલે આવું. તો પણ અમુક લોકોના કહેવાથી એ બધું ટૂંકમાં છપાણું કે ભાઈ કાંઈ વાંધો નહીં, જો હોગા દેખા જાયગા. હવે એ દેખા જાયગા તો મારું હાલતું જ નથી, તો પ્રશ્ન ક્યાં પેદા થાય? હું તો એમ્પ્લોય, મને કહેવામાં આવ્યું રાજુભાઈ પોપટે કે જગદીશભાઈ હવે અમે 5 એના જે માલિકો હતા ટૂંકમાં, એ 4-5 પાર્ટનર ટૂંકમાં, તો એ બધું છે, તમે હવે એમ્પ્લોય તરીકે કામ કરો, અમારું છાપું સારું કાઢી દો. પણ જે વાત શરૂઆતમાં હતી કે મારે ડેવલપ કરવું, અને એને એમ કીધેલું કે છાપું જો ડેવલપ સારું થશે અને છાપાને કારણે અમને જાહેર ખબર મળે, ધારો કે કંપની ટૂંકમાં જે નફો કરે, એ કંપની નફો કરે એમાં તમને 2-5% આપીએ તો તમારું બધું પાર પડી જાય. મેં કહું સારી વાત છે ભાઈ, કરો કંકુના, એમાં શું ખોટું છે? કંપની મને એઝ એ ડિરેક્ટરની જેમ મને 2-5% એની કંપની નફો કરે અને મને આપે તો શું ખોટું હોઈ શકે? કારણ કે મેં તો મોટી રકમ એટલા માટે પહેલા માંગી હતી કે ભાઈ મારે કોઈ લેવડ દેવડ પતાવી હતી. એને મને કીધું આ 25 રાખો, ડેવલપમેન્ટ કરો સંસ્થાનું, તમને કંપની જયારે કઈ કમાશે એમાંથી અમે તમારું વહીવટ કરશું તો પણ તમને 2-4% આપશું, તો સારી વાત છે. ઓફિશિયલ, કાળા ધોળા નહીં, બરાબર? ઈ રકમ જે મને રાજુભાઈ પોપટે આપી, મને ખબર નથી કે 4 પાર્ટનર છે કે 5 પાર્ટનર છે કે બધા ભેગા થઈને આપી, એ બધું પછી ખબર પડી. તો મને એક વખત આ તમે જે ક્લિપિંગ કહો છો એ ઇન્ડિવિજ્યુઅલ વાતો છે, જેને હવે એ લોકો બુદ્ધિપૂર્વક વાયરલ કરતા હશે. મને કોઈ ફેર નથી પડતો, હું તમને એનો જવાબ દઉં છું કે ઈ વાત હું અને રાજુભાઈ પોપટ બે જ અમારા બંને વચ્ચેની હતી. એક ચોક્કસ પ્રકારની વાત હતી સંસ્થાના ડેવલપમેન્ટ માટેની. પછી એમાં જેટલા માલિકો વધતા ગયા, માલિકોની ડિમાન્ડ વધતી ગઈ, છાપું એની રીતે મારે જે રીતે, જેમ કે અત્યારે હું ચલાવું છું અહીંયા જે ચલાવતો હતો રાધર, એમાંથી ગઈકાલે તો રાજીનામું સરકારે એને ઓલા ભાઈ અમને ફરજ મુક્ત કર્યા, ગિરીશભાઈ સોલંકીએ. નહીતર ઈ મધ્ય ગુજરાત હેડલાઇન એનો હું ગ્રુપ એડિટર, એની તમામ જવાબદારી મારી. શેઠ સુદ્ધા કંઈક છપાવવું હોય તો મને પૂછતા કે સાહેબ આ છાપવું હોય તો છાપજો, ન છાપવું હોય તો કાંઈ નહીં. સ્વયં શેઠ પણ. ઈ મેં શું કામ કીધું કે તમે જો બધા કાળા ધોળું છપાવો, બીજા કોઈની વાત કરો, આની પહેલાનું મેં કીધું કે તમે અમુક લેવલના મેટર છપાવો, એનો જેને જર્નલિઝમ મારે કોઈ સંબંધ નથી હોતો તો એનો કોઈ મેળ ન પડે. હું એવા ફરફરિયામાં નથી માનતો. કોઈ પ્રકારના એથિક્સ નામની કોઈ ચીજ હોય કે નહીં, તો તમે એથિક્સ અત્યારે તમે જુઓ, જો ધારો કે હું ત્યારે કાળા ધોળું ઇન કેસ કરતો હોત તો અત્યારે તો હું સર્વા છું ને, આ છાપામાં હતો ને 1.5-2 વર્ષથી, તો અમે કઈક ની પત્ર ખાંડી હોત. અમે એક પણ અમારો, તો તમે અમારા સ્ટાફમાં આવીને પૂછો, ક્રાઇમલેસ પેપર કહીએ છીએ અમે, ક્રાઇમલેસ, કે ભાઈ કોકના લુગડા નથી ખેંચવા. મેં અનેક ટીવી ડિબેટમાં કીધું, અમે પડી ગયા ને બેઠા કરવામાં માનીએ છીએ અને ઉઘાડાને ઢાંકવામાં માનીએ છીએ. અમારે કોકની ગેલેરી આ ખોટી છે એમ કરીને ફોટો છાપીને કટકટાવાના નથી. એટલે અત્યારે આ જે ભાઈએ વિડીયો વાયરલ કર્યો હોય એની મનસા જુદી છે. એ વ્યક્તિગત વાત હતી. સાહેબ અમારે 25 લાખ તમારે દેવાના થાય, તમે ક્યાં દીધા છે? ભલામણા દીધા ડેવલપમેન્ટ માટે, તમે પછી મને એમ્પ્લોય બનાવી દીધો. જેમ કે અત્યારે પણ હું જે મને એમ્પ્લોય હતો અહીંયા મધ્ય ગુજરાત હેડલાઇન નો ગ્રુપ એડિટર, ભલે પોસ્ટ હતી પણ છું તો એમ્પ્લોય ને. મને શેઠે કીધું સાહેબ તમે ફરજ મુક્ત થઈ જાવ, એને બિચારાને કઈ પ્રેશર આવ્યું છે. મેં કીધું તમારું ભલું થતું હોય તો અમને કાંઈ વાંધો નથી. એમ આની અગાઉનું જે છાપવું જેનું આ ભાઈ જિક્ર કરે છે કમલેશભાઈ, એમાં પણ એ જ સ્થિતિ થઈ. એને કમલેશભાઈ પછી આ કમલેશભાઈ ની 4-5 જે માલિકો છે એને પછી એક મયુરસિંહ બાપુને આ વેચ્યું. હવે ઈ માલિકોના મતલબ છે, કર્મચારીને મારે એમાં કાંઈ લેવા દેવા નથી. કેટલામાં ભાવમાં કોણે લોગો વેચ્યો, શું વેચ્યું, શું કરાર છે, મને કશી ખબર નહીં. મને મયુરસિંહ બાપુએ પણ કીધું હતું કે જગદીશભાઈ તમને અગાઉના, તમે આની પહેલાના 4-5 શેઠિયા હતા, એને કઈ તમને 20-25 લાખ રૂપિયા આપ્યા છે તો એનું શું કરવાનું? મેં કીધું આ રહ્યા જીવે જ છે ને બધા, પૂછો એને. તમે આપણી વાત શું હતી? ડેવલપમેન્ટની વાત હતી ને, એક હતું એટલે મારા હતું જ તમારે ચલાવવાનું. એને બદલે એ લોકો એની ઓલામાં ફરી ગયા ને એને મને એમ કીધું કે હવે તમે ખાલી એક એમ્પ્લોય તરીકે છુઓ, કર્મચારી, બાકી માલિકોને જેમ ફાવે એમ કરશે. તો ઈ વાત ઈ લોકો ઉભા ન રહ્યા. એટલે કોઈ દિવસ હવે ઈ વાત ઉભી રહેતી નથી. જો ઉભી રહેતી હો તો
તો હું તો 1.5-2 વર્ષથી નોકરી કરું. કા તમને સોંપી દીધા પછી પણ તમને એટલે મયુરસિંહ બાપુને સોંપ્યા પછી પણ મેં તો ઘણો સમય નોકરી કરી, ત્યાં 6 મહિના જેવું. તો કાં કોઈ દી એ લોકોએ ઉઘરાણી ન કરી કે કોઈ વાત ન કરી. મેં વાત મયુરસિંહને કરી તો મયુરસિંહ બાપુએ કીધી તો હોય કે નહીં કમલેશભાઈને કે ભાઈ જગદીશભાઈ તો ના પાડે છે, તો કાં તે દિવસે ન કીધું? કારણ કે તે દિવસે આ ખબર હતી કે આ જ એક માત્ર શરત હતી કે ડેવલપમેન્ટ કરી દઉં છાપાનું, પર જગદીશભાઈ કે એમ થાય. હવે જગદીશભાઈ ને બદલે 5 શેઠ ને 2 બીજા એના માણસોને કરે તો ક્યાંથી વાત ઉભી રહે? મેં કીધું તમારે ફાવે એમ છપાવવું હોય તો છપાવો ને મજા કરો, મારા ઉપર તમે રાખો તો હું કોઈ પણ ખરાબ મેટર છપાવવા દઉં નહીં. અને નિષ્ઠાપૂર્વક, જેમ અત્યારે તમે અમારું મધ્ય ગુજરાત હેડલાઇન તો જુઓ જ છો, અમારી સામે અત્યારે સરકારે જેટલા એક્શન લીધા હોવાનું કહેવાય છે એમાં છાપાનું કઈ ડખો નથી. તમે જુઓ ક્યાંય આવ્યું કે હેડલાઇનમાં છપાણું એટલે આમ અમે એક્શન લઈએ છીએ? કોઈ બોલ્યા નથી. બોલ્યા શું કામ? અમે ગાળી ચાળીને કામ કરીએ, જનતાના હિતાર્થે વાત કરવાનું છે, અમારે બ્લેકમેલિંગ કરવું નથી. એટલે આ ભાઈની જે વિડીયો શું કામ એને રીલ્સ કરી રામ જાણે, એ બધી પાઘડીમાં માથામાં પાઘડી જેવું છે. આમાં મારો કોઈ રોલ નથી. ફરી ઈ લોકો ગયા છે એટલે કે કમલેશભાઈ હોય કે બીજા 4-5 જણા હોય, એ જે હોય તે, હું રાજુભાઈ પોપટ ને ઓળખું, રાજુભાઈ પોપટ મને ઓળખે, બધા જીવે છે. અને જયેશભાઈ પાઠકે જીવે છે. એને પૂછી લ્યો કે જગદીશભાઈ એ કઈ લેતી દેતી કરી? નહીં, લેતી દેતી નહીં. ઇટ્સ એ આ બ્રાન્ડ નેમ જેવી વાત છે. તમારે મને હાયર કરવો હોય તો મારી કોઈ ફીસ હોય કે તો મને, આ કઈ પેલા નથી. હું અનેક જગ્યાએ તમને કહી ચુક્યો છું મયુરભાઈ, હું જ્યાં પણ નોકરી કરું, અત્યારે અમારા શેઠ જે છે જેને ભલે મને ફરજ મુક્ત કર્યો, તમે આખી દુનિયાને પૂછી લ્યો, મકાન બધું એને લઈ દીધું, મેં ક્યાં લઈ દીધું? સમજી લ્યો. તો સાહેબ ઈ મારી બ્રાન્ડ નેમ છે, તો હું કઈ રૂપાળો થોડો છું? ભાઈ તમને નિષ્ઠાપૂર્વક સારું કામ કરી દઉં, 100 વાત એક વાત. અમારે લુગડે કોઈ દાગ ન હોય, તમે ત્યાં તપાસ કરાવી લો. 35 વર્ષથી રહીએ છીએ. આ તો બધાને હવે પોતાના પગ તળે રેલા આવ્યા એટલે બુદ્ધિપૂર્વક ની વાતો કરે છે. લેતી એને ખબર છે કે મને જો તમે મને ઓળખો છો મયુરભાઈ, મને નથી સોશિયલ મીડિયામાં, હું વોટ્સએપ થી આગળ વધ્યો નથી, અને મારો મોબાઈલ એપલ છે, એમાં ટેપ થતું નથી, મને એ આવડતું નથી. હું ખુલ્લા ચર્ચા કરવા તૈયાર છું ત્રિકોણ બાગમાં. તમે સમજો. આ લોકો શું કરે, જે તમારી મારી ઘરેલું વાતો હોય, જેમ કે, તો એને પણ એ લોકો બુદ્ધિપૂર્વક ટેપ કરે ને પછી એમ કે આમ તો કાલે વારે કોઈ માણસ 2 મહિના વાત નહીં કરે. અને મને તો, હું તો તમને હજી કહું છું, 2 ધડક કહું છું, એ રકમમાં રાજુ પોપટભાઈએ મને ડેવલપમેન્ટ કરવા આપી હતી. એ રકમ મને લીધી ને પછી એને કીધું હવે યુ આર ઓનલી એમ્પ્લોઈઝ, તમે હવે કર્મચારી છો. 4-5-6 જણા માલિકો થઈ ગયા છે અને એને ફાવે એમ એ બધું છપાવતા ગયા હતા, જેની હારે હું ક્યારેય સહમત નહોતો. એટલે એમાં ઈ ઉભા ન રહે. એટલે હવે ઈ ખોટી વાતો કરે તો જનતાની સામે છે. હું અહીંયા જ છું, રાજકોટમાં છું, આવી જાય મેદાનમાં, આપણે ચર્ચા કરી લઈએ અને દુનિયા કે નક્કી. આ તો અમારો ઇન્ડિવિજ્યુઅલ છે, આમાં પ્રજાને કઈ લેવા દેવા નથી. પણ આ લોકો જે રીતે તમે કહો છો વાયરલ, તો હું તો એક કાર્યક્રમમાં છું એટલે મને હકીકતે ખબર નથી શું વાયરલ થયું, ઘરે જઈને જોશું. પણ જે કઈ છે એ મને ખબર છે. ઘટના આ છે, મારા બ્રાન્ડ નેમના અને મારે ડેવલપમેન્ટ કરવાની વાત કરી હતી, એમાં ઈ લોકો ફરી ગયા. પછી કોઈએ કીધું હવે તો જવા દો, ઈ લોકો હજી માલિકો બધા જીવે છે, એને કેવો પૂછીને કે હકીકત છે તો હા, બીજા માલિકો 4-6 છે ને, એક થોડા છે. એટલે આવી વાત છે, સમજી ગયા? એટલે મૂળ વાત એવી છે કે ઈ લોકો અત્યારે આખી એક ગેંગ છે રાજકોટમાં આ ટાઈપની, એને હવે બુદ્ધિપૂર્વક ખેલ પાડીને જગદીશભાઈ મહેતાની યા તો પ્રસિદ્ધિ છે, યા તો પછી એની ગમે તે ઈ લોકોની ઈર્ષા હોય, રાજા રામ જાણે. હું રાજકોટની જાહેર જનતા મને ઓળખે છે, કરોડો લોકો મને ઓળખે છે. આ બધી જેલસી છે એનો એક ભાગ છે, જેમાં સરકારથી માંડીને બધા બુદ્ધિપૂર્વક ઇન્વોલ્વ હોય. હજી કેટલાક જૂના ઉખાડીને એમ કોશિશ કરે છે કે આમાંથી કઈક નીકળે તો હજી કાઢીએ. હું આઈને અહીં છું ભગવાન, અને જગત આખાને ખબર છે. આ વાત તમે જે કયો વિડીયો વાયરલ, આખા પ્રેસ આલમમાં બધાને ખબર છે, આમાં કઈ ચોરી છુપી નથી. જો ચોરી છુપી હોય તો હું કોઈને કહું ખરો? બધાને ખબર છે. પૂછો અમારા આખા સ્ટાફમાં ગમે એને કે આવી વાત થઈ હતી જગદીશભાઈ ને, આવી વાતમાં લીધા હતા, હકીકતે લીધા છે. પણ તમે લોકો ઉભા ન રહ્યો તમારી શરતોમાં તો તમે ગુમાવો, એમાં અમે શું કરીએ? એટલે કોઈ લેતી દેતી નથી સાહેબ. આ એક જાતનો કાયદેસરનો કરાર હતો ને, કરાર ભંગ એના દ્વારા થયો છે, 4 બીજા માલિકો દ્વારા, રાજુભાઈ પોપટ દ્વારા નહીં. રાજુભાઈ પોપટે જીવે છે. પૂછો ને એને કે જગદીશભાઈ તમારી પછી લઈ ગયા, ખાઈ ગયા પૈસા, હાલી હું મળ્યા છો? એટલે આ બધાય પ્રપંચો છે. હવે તો આનાથી અનેક ગણા થશે, કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. હું મારી રીતે છું, મારી ચેનલ આવવાની, અને હું બધા ખુલાસા કરવાનો, એકે એકના ખુલાસા કરવાનો છું, 2 ધડક દસ્તાવેજ સાથે. મજા કરો. જી સર, જી સર, હરિઓમ. ખૂબ આભાર.